આજે મારે તમારી સાથે એક એક્સપિરિયન્સ શેર કરવો છે. જ્યારે હું એજ્યુકેશન ફિલ્ડમાં નવી આવીને ત્યારે મેં મારા સ્ટુડન્ટ્સ ઉપર એક એક્સપેરિમેન્ટ કરેલો હતો કે રેગ્યુલર તમે કરાવતા હોય ને કોઈ બી એક્ટિવિટી ટીચર્સ એના કરતાં એ જ એક્ટિવિટીને કંઈક અલગ રીતે કરાવો અથવા કંઈક બીજી નવી એક્ટિવિટી કરાવડાવો, પણ કંઈક જુદું કરાવો, રૂટીન કરતાં કંઈક અલગ. અને આ પ્રોગ્રામનું નામ આપ્યું હતું મેં હેપીનેસ પ્રોગ્રામ, જે અમે વીકલી, મંથલી અને યર એન્ડમાં એપ્લાય કરીએ છીએ. આ પ્રોગ્રામનો આઈડિયા મને એક તોતો ચાન કરીને જાપાનીઝ બાળકીની એક બુક છે જેની સ્કૂલ વિશે તેને આમાં એક વર્ણન કરેલું હતું અને એની સ્કૂલમાં આ પ્રોગ્રામ થતો હતો. તો આ એપ્લાય જ્યારે મેં કર્યું ને મને આનું ખૂબ સારું રિઝલ્ટ મળ્યું, કારણ કે રૂટીન કરતાં કંઈક અલગ કરો છો ને એટલે કે બાળકોનું બ્રેઇન અને આપણું બ્રેઇન થોડુંક એક્સાઇટેડ થઈ જાય છે. બાળકો અને ટીચર્સનું બોન્ડિંગ પણ ખૂબ વધે છે અને બધાને ખૂબ મજા આવે છે. તો થયું કે આવો એક્સપેરિમેન્ટ તો આપણે આપણા ઘર માટે પણ એપ્લાય કરી શકીએ છીએ. પેરેન્ટ્સ, બાળકો, જો ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય તો એ પણ બધા સાથે મળીને 15 દિવસમાં એકવાર કે મહિનામાં એકવાર કંઈક એવી પ્રવૃત્તિ કરીએ કે જે રેગ્યુલર બેઝિસ પર ન થતી હોય. બધા સાથે મળીને રસોઈ બનાવીએ, સાથે મળીને વોક પર જઈએ, નેચર વોક પર જઈએ. કોઈ પણ પ્રવૃત્તિ તમારી બાળકોની ઉંમર જે પણ હોય એ રીતે તમે ડિઝાઇન કરી શકો છો. તમારા બાળકોને પણ કહી શકો છો કે એ શોધીને લાવે, એ આપણે બધા કરીશું. પણ આ એક એક્સપેરિમેન્ટથી તમારું અને તમારા બાળકોનું બોન્ડિંગ ખૂબ સારું થશે અને તમે પણ એટલા જ એક્સાઇટેડ થઈ જશો. તો આ એપ્લાય કરી અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ને એ મારી સાથે ચોક્કસ શેર કરજો.